टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। જરા નજર કરીએ તો આજે સરકારી બેંક્સમાં બહુ જ સરસ એક્શન અત્યારે ફિલહાલ જોવા મળી રહ્યું છે. તો આપણે વરુણ સર તમારા પાસે નિફ્ટી PSU બેંક્સ લઈને આવીએ એક વખત, બિકોઝ આજે જે તેજી છે તેમાં નો ડાઉટ પ્રાઇવેટ બેંક્સનું યોગદાન હોય, પણ સરકારી બેંકે સૌથી વધુ કિક આજે બેંક નિફ્ટીને આપી છે, એટલે જ 55,500 ને પાર બેંક નિફ્ટી જઈ શક્યો. વરુણ સર સર અનમ્યુટ કરવું પડશે. જી 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 અવાજ આવે છે જી. હા સર, આપણે હમણાં થોડી વાર પહેલા વાત થઈ કે બેંક નિફ્ટીમાં આપ જોશો તો 55,000ની આસપાસ એક રેઝિસ્ટન્સ સ્પેસ થતું હતું, અને એની પહેલા એક 54,700ની આસપાસ આપણી પાસે એક લેવલ હતું જે ક્રોસ થઈ રહ્યું, અને 55,000ની આસપાસ જે ક્લોઝ આપ્યા પછી એક ઉપરનું જે 56,000 સુધીનું રનવે હતું એ તો ક્લિયર થઈ ગયું. પણ આપ જોશો તો PSU ઇન્ડેક્સ જે છે ડેલી અને વીકલી બંને ચાર્ટ્સ પર એક બ્રેકઆઉટ આપી રહ્યો છું. એક સરસ મજાનો બેઝ બનાવ્યો છે 6700 પર, અને 70 to 50 જે એક રેન્જ હતી છેલ્લા આપ જોશો તો મે મહિનાથી લઈને અત્યાર સુધીમાં એ રેન્જનું બ્રેકઆઉટ છે. અહીંયાથી નવો ટાર્ગેટ જે બની રહ્યો છે સીધો 7700 સુધીનો છે, તો અહીંયાથી સારી એવી અપસાઇડ દેખાઈ રહી છે. અને આપ જોશો તો PSU ઇન્ડેક્સની અંદર SBI સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા જે 840 થી લઈને 785 785 ટુ 840 નો એક જે રેન્જ હતું એ રેન્જ આજે તોડીને આપ જોશો તો 857 ની આસપાસ અત્યારે કામકાજ કરી રહ્યો છે. તો એક બહુ મોટું બ્રેકઆઉટ છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા જે એક આપ કહી શકો એક એલિફન્ટ હતો જે સુતેલો હાથી હતો, અને અત્યારે એકદમથી જાગ્યો છે, અને એને જ આખું આપણું માર્કેટ જોશો તો એમાં તેજી અત્યારે આપી રહ્યું છે. તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં હું મારો એક પોઝિટિવ વ્યૂ છે, અને એક આ જે બ્રેકઆઉટ છે સસ્ટેનેબલ બ્રેકઆઉટ છે, અને આપ જોશો મંથલી, વીકલી અને ડેલી ત્રણ ટાઈમ ફ્રેમ પર એક બ્રેકઆઉટની કોશિશ થઈ રહી છે. 840 ઉપર આપણે જોઈએ થોડા વખત જો ક્લોઝિંગ આપી શકે અને સસ્ટેન થાય તો અહીંયાથી એવું લાગી રહ્યું છે કે આવનારા 3 થી 4 મહિનામાં સ્ટેટ બેંક એક 1,000 રૂપીસ આવી શકે એમ છે, અને અહીંયાથી ઘણી સારી તેજી દેખાઈ રહી છે. સાથે સાથે આપ જોશો કેનરા બેંક, બેંક ઓફ બરોડા, યુનિયન બેંક આ પણ શેર બધા સારા લાગી રહ્યા છે, અને અહીંયાથી એક આપણને લાગી રહ્યું છે કે એક મોટું અપસાઇડ PSU બેંક્સમાં મળી શકે છે. બિલકુલ, તો PSU બેંકમાં સારી એવી વેબસાઇટ જોવા મળશે કે જેમ ઓલરેડી સરે વાત કરી SBI ફાઇનલ તમે જો સારું એવું બ્રેકઆઉટ આપણને જોવા મળી છે. મેં પણ બમ્પર સ્ટોકમાં યાદ હોય તો તમને 3 દિવસ પહેલાં જ એક્ઝેક્ટલી તમને કીધું હતું 824 હજુ આપણે વાત કરી 840ના લેવલની વાત કરી હતી શોર્ટ ટર્મ, પરંતુ તમે જો 840 855 ઉપર આપણને જોવા મળી, અને જેમ સરે વાત કરી ઓલમોસ્ટ આપણને ડબલ બોટમ બનીને આપણને W પેટર્નમાં સારી એવી રિકવરી જોવા મળી રહી છે. એટલે આપણે આપણા ફોકસ પર જરૂરથી હોવો જોઈએ.